નમસ્કાર, હું ટેટ 1 પાસ ઉમેદવાર. અત્યારે તમને અહીંયા જે દેખાય છે કાગળ, એ કાગળ નથી, પણ છેલ્લી 4-5 મહિનાની રજૂઆતના પુરાવા છે. સરકાર સમક્ષ અમે માગણી કરી હતી કે તમે તાત્કાલિક ભરતી કરો, જેથી વય મર્યાદાના કારણે જે ઉમેદવારો છે એ નીકળી ન જાય. અને સાથે સાથે એ પણ માગણી કરી હતી કે તમે વય મર્યાદામાં છૂટછાટ આપો. પણ સરકારે ભરતી એવા સમયે કરી કે જ્યારે ઉમેદવારોની ઉંમર પૂરી થઈ ગઈ. સરકાર જ્યારે ભરતી કરે છે ત્યારે ચૂંટણીના સમયે પોતાનો ફાયદો જ્યારે હોય ત્યારે જ સરકાર ભરતી કરતી હોય છે. ઉમેદવારોના હિતની સરકારને કોઈ પડી નથી. ઉમેદવારોના ભવિષ્યની પણ સરકારને કોઈ પડી નથી. આજે હજારો ઉમેદવારો એવા છે, સારું મેરિટ ધરાવે છે, ટેટની અંદર સારા માર્ક્સ ધરાવે છે, પણ એ ઉમેદવારો આ ભરતીની અંદર ભાગ લઈ શકવાના નથી. સરકાર લાયકાત નથી એવા ઉમેદવારોને ટેટની પરીક્ષાના શિક્ષકોના ફોર્મ ભરાવે છે, પણ જે લાયકાતવાળા છે એ ઉમેદવારો માટે 2 મહિના, 3 મહિના, 1 વર્ષ પાછળ જઈ શકતી નથી. ખરેખર દુઃખની વાત કહેવાય કે જે ઉમેદવારો પોતાની લાયકાત સિદ્ધ નથી કરી શક્યા, પોતાની પીટીસીની સેકન્ડ યરની માર્કશીટ પણ નથી આવી, એવા ઉમેદવારોને ટેટની પરીક્ષા આપવા દીધી. ભલે વાંધો નહીં, પરીક્ષા પણ આપી, સાથે સાથે હવે આ ભરતીની અંદર પણ એમને ફોર્મ ભરાવે એનો પણ વાંધો નથી. પણ એની સામે જે લોકો નીકળી ગયા છે 2-3 મહિના માટે, એ લોકોની તમને વિચાર નથી આવતો? એ લોકોની લાગણી તમને નથી સમજાતી? પીટીસીના સેકન્ડ યરના છોકરાઓ 6ઠ્ઠા મહિનામાં એમની માર્કશીટ આવશે તો ત્યારે પૂરા શિક્ષક કહેવાય છે. પણ જે ઉમેદવારો શિક્ષક બની ગયા છે, એમની પાસે ટેટની માર્કશીટ છે, એમની પાસે પીટીસીના સેકન્ડ યરની માર્કશીટ છે, પણ એ માત્ર 2 કે 3 કે 1 કે 5 કે 6 દિવસ માટે રહી ગયા હોય, એ ઉમેદવારોની લાગણી તમને નથી સમજાતી? શિક્ષકોની ભરતીની અંદર વય મર્યાદા બહુ ગંભીર મુદ્દો છે. તમે સમયસર ભરતી નથી કરતા, તમારું કેલેન્ડર સમયસર નથી ચાલતું. વર્ષ 2025ની ભરતી તમે 2026માં કરો છો, ત્યારે તમને ઉંમર નથી દેખાતી? ખરેખર તમારે ઉંમરમાં છૂટછાટ આપવી જોઈએ. સેકન્ડ યરના છોકરાઓને તમે જે રીતના વેલિડ ગણો છો, એ લોકોની માર્કશીટ નથી આવી છતાં પણ એ લોકોને તમે ફોર્મ ભરવા માટે આમંત્રણ આપો છો. તો અમારી પાસે ટેટની માર્કશીટ છે, પીટીસીની માર્કશીટ છે, પૂરી લાયકાત છે, છતાં પણ તમે અમારા માટે કોઈ રિલેક્શન ના આપ્યું ઉંમરમાં. ખરેખર દુઃખની વાત છે. અમારી હજારો ઉમેદવારો એવા છે કે જે આ ભરતીની અંદર સારા માર્ક્સ સાથે, સારા મેરિટ સાથે પરીક્ષાઓ પાસ કરી છે. ભૂતકાળની ભરતીઓના આંકડાઓ તમે જોઈ લેજો, ઘણી જગ્યાઓ ખાલી રહી છે, અને એ જગ્યાઓ રહેવા પાછળનું કારણ પણ વય મર્યાદા છે. હજુ સમય છે. સરકારને ખાસ અરજ છે કે વય મર્યાદામાં વધારો કરો અને અમને જે લાયક છીએ અમે એમને ફોર્મ ભરવાની તક આપજો. નહીંતર ભૂતકાળની ભરતીમાં તમે પૂરી જગ્યાઓ ના ભરી એનું પણ અમે દુઃખ સહન કરી લીધું. હવે નવી પરીક્ષાઓ પાસ કરો એમ કહ્યું, એ પણ પાસ કરી લીધી. જ્યારે તમે ભરતી કરી ત્યારે ઉંમરમાં કોઈ છૂટછાટ ના આપી, કોઈ વધારો ના કર્યો. ખરેખર દુઃખની વાત છે. મારું શિક્ષક બનવાનું સપનું આજે મરી ગયું છે. હજારો ઉમેદવારોનું મરી રહ્યું છે. સરકારને આ તબક્કે ખાસ ગંભીરતા દાખવવી જોઈએ. 2 હાથ જોડીને હજુ વિનંતી કરીએ છીએ કે સરકાર સાંભળો અને વય મર્યાદાની અંદર છૂટછાટ આપો. આ આવેદનપત્રો નથી, અમારા ગાંધીનગર આવ્યાના પુરાવા છે. છેલ્લા 3 મહિનાથી 4 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ, તમે તાત્કાલિક ભરતી કરો, ઝડપથી ભરતી કરો. માનનીય જોશી સાહેબ હતા ત્યારની રજૂઆતો ચાલુ છે કે તમે ટેટનું પરિણામ ઝડપથી આપી અને તાત્કાલિક ભરતી કરજો સાહેબ, તાત્કાલિક ભરતી કરજો. અમારી ઉંમર પૂરી થવા આવી રહી છે, અમારી ઉંમર પૂર્ણતાને આરે છે, અમે વય મર્યાદાના અંતિમ પડાવમાં છીએ, છતાં પણ સરકારે આન્સર કીના કોર્ટ મેટરમાં એવા છબરડા કર્યા અને એના કારણે આખી મેટર કોર્ટમાં ગઈ અને ત્યાર પછી ભરતી આવી. અને એ પણ 62 દિવસ બાદ, પરિણામના 62 દિવસ બાદ ભરતી આવી. દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમે જુઓ, એક વખત ફોર્મ ભરાય. અમારા શિક્ષકોની ભરતીમાં તો ફોર્મ ભરાય, પરીક્ષાના પરિણામ આવે 2-3 મહિને, ત્યારબાદ માર્કશીટો આવે અને માર્કશીટો આવ્યા પછી સરકારનું મન થાય ત્યારે ભરતી કરવાની. ત્યાં સુધી તો ઉંમર તો કંઈ વધતી જ જાય ને સાહેબ. એટલે ખાસ અરજ છે, હજુ સમય છે સાહેબ. 11,000 જગ્યાઓ પૂરી ભરવાની છે.
તો ઉંમરમાં વધારો પણ જરૂરી છે. આ 11,000 જગ્યાઓ મને નથી લાગતું પૂરી ભરાય. ઉમેદવારો નહીં મળે સાહેબ, તમને હજુ કહું છું, ઉમેદવારો નહીં મળે. પ્લીઝ આ બાબતે ધ્યાન આપજો. વય મર્યાદામાં વધારો કરી અને જે લાયક ઉમેદવારો રહ્યા છે, આ ભરતીમાં ફોર્મ નથી ભરી શકવાના, એ ઉમેદવારોને તક આપજો. એમનું શિક્ષક બનવાનું સપનું સાચું કરજો. અને જો તમે સાચું કરશો તો એનું ફળ તમને મળશે.